બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને હવે આપણે રૂપિયાની વાત કરી લઈએ. રૂપિયો આજે 3 પૈસા જેટલો નબળો ખુલ્યો અને 84.25 પ્રતિ ડોલરની સામે 84.28 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને હવે આપણે 84.61ના સ્તર અહીં આગળથી જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સની જો વાત કરીએ તો 100ની નીચે પરંતુ 99.74 ઉપર અહીં આગળથી કારોબાર થતા જોઈ શકીએ છીએ. વધુ ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આપણે રૂપિયાની અંદર સારી મજબૂતી આવતા જોઈએ અને ત્યારબાદ આજે આપણે એક નરમાશ સાથે રૂપિયાની શરૂઆત થતાં જોઈ રહ્યા છે અને ખાસ હવે ફેડની મીટિંગ ઉપર પણ નજર બનેલી છે. તો આ રેટ કટને લઈને આપણે જે રીતે જોઈએ છે કે ટ્રમ્પ અને જેરોમી પોવેલ વચ્ચે ખાસા મતભેદો છે, તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને એની ઇમ્પેક્ટ કઈ રીતે આવશે કરન્સી ઉપર? ગુડ મોર્નિંગ ઝરના. જો જે હિસાબથી આ વીકના અંદર જે સ્ટાર્ટ થયું છે ગોલ્ડના માટે, ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ કે ઓલમોસ્ટ મોર દેન 2500 પોઈન્ટ્સની રેલી, એક મોર દેન ઇનફેક્ટ 3000 રૂપીઝની જે રેલી જે છે આપણે MCX પર જોઈ લીધી છે, જ્યાં આપણે 92, 95, 92, 500 ના આજુ ટ્રેડ કરી રહ્યા હતા શુક્રના દિવસે. આજે આપણે 96,000 પાસે પહોંચી ગયા છે ઓલ ઓફ અ સડન. મુખ્ય કારણો એ છે કે ફેડરલ રિઝર્વના તરફથી એક્સપેક્ટેશન જે છે એ બનેલું છે કે ઇન્ટરેસ્ટ રેટ કાપમાં હજી આગળ પ્રોગ્રેસ થાય, અને બીજું કે ઇઝરાયલ હમાસના ટેન્શન્સ જે પાછા વધીને આવ્યા છે એના કારણથી ગોલ્ડના માટે જે છે કે ને કે બહુ મોટો ભાગે અહીંયા એક પોઝિટિવ સંકેતો પાછા બની ગયા છે. નોટ ઓનલી ઇઝરાયલ હમાસ, આપણા પોતાના બોર્ડર પર પણ જે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર જે એક્સપેક્ટેડ ટેન્શન્સ જે એસ્કેલેશનનું બનેલું છે એના કારણથી ગ્લોબલી જે છે ક્યાંય ને ક્યાંય આ પાછું એક સિનેરિયો પાછું બની જાય છે કે જ્યાં અનસર્ટનિટીનો માહોલ બની જશે. આગળ ચાલતા સ્લો ડાઉન રહેશે કે ગ્રોથ રહેશે એનું પણ અનસર્ટનિટી બનેલું છે. સો આ કારણથી જે છે ગોલ્ડને પાછું એક બહુ મોટું એક અહીંયા સપોર્ટ મળતું દેખાયું છે, અને એના સામે સિલ્વર જે છે કે એને કે અંડર પરફોર્મ કરતું દેખાયું આ રીઝનિંગમાં પાછળથી. 3200 પાસે ગોલ્ડના પાસે એક સ્ટ્રોંગ બેઝ બની ગયો છે હમણાં, અને 3350 જે હમણાં હાલ ફિલહાલ જે આપણે હમણાં ટ્રેડ કરતા જોઈ રહ્યા છે, આઈ થિંક ગોલ્ડના માટે જે છે રેલી જે છે હજી થોડીક પોઝિટિવ સંકેતોના સાથે જ રેલી દેખાશે. હવે અહીંયાથી મને લાગે છે કે 3300ના લેવલ્સ જે છે એક ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ એક્ટ કરશે. ઇન્ટરેસ્ટ રેટના અંદર જે બી અપડેટ આવે છે એના પાછળ થોડુંક રિએક્શન સ્ટ્રોંગલી જોવા જરૂર મળી શકે છે, બટ ઇન્ટરેસ્ટ રેટનું ડિસિઝન જે છે આવતીકાલે રાતના આવશે. સો હજી અહીંયાથી લઈને કાલ સુધીનો જે સમય છે એના અંદર પોઝિટિવિટી સાથેના સંકેત બની રહ્યા છે. લેવલ વાઇઝ જોવા જઈએ તો 95,000 એક સ્ટ્રોંગ સપોર્ટ છે ગોલ્ડના માટે. જ્યાં સુધી 95 ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી લોંગ પોઝિશન્સ જે છે હજી અહીંયાથી બનતી દેખાશે. 95,500 ના આજુબાજુ જો પ્રાઇસીસ મળે છે તો ત્યાં આગળ એકવાર માટે લોંગ પોઝિશન્સ ટ્રેડર્સ જે છે ઇનિશિયેટ કરી શકે છે 96,300, 96,500 સુધીના ટાર્ગેટ માટે, અને 95 ના નીચેથી સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ખોલીને ચાલવાનું છે. આ ટ્રેડર્સ માટે જે છે વ્યૂ પોઈન્ટ છે. ઓવરઓલ પોઝિશનિંગ ટ્રેડર્સ જે છે એના માટે જે સલાહ રહેશે એ 94,000 ના નીચે, 93,000 ના નીચે જે છે સ્ટોપ લોસ રહેશે, અને લોંગ સાઈડની જે પોઝિશન જે બી હોય એ હોલ્ડ કરીને ચાલવાની રહેશે. ઓકે, તો સોના માટે લોંગ સાઇડની પોઝિશન હોલ્ડ કરી શકો છો. 95,500 આસપાસથી બાઇંગ કરીને ચાલી શકો છો. 96,500ના ટાર્ગેટ બની શકે છે. સાથે ચાંદીની પણ આપ અમને જણાવો, ચાંદીમાં કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ? ઝના, જો ગેઇન્સ જે છે એ ગોલ્ડના અંદર થોડા વધારે દેખાઈ રહ્યા છે ચાંદી કરતા, બીકોઝ ક્યાંય ને ક્યાંય જો ગ્લોબલ ગ્રોથનું લઈને અગર અનસર્ટનિટી વધી જાય છે અને સ્લો ડાઉનનો અગર ઇન્ડિકેશન્સ રહે છે તો એના કારણથી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે ક્યાંય ને ક્યાંય લેકલસ્ટર રહી શકે છે. બટ એઝ ઓફ નાઉ ગોલ્ડના રેલીના પાછળ ચાંદી જરૂર સ્ટ્રોંગ રિએક્શન આપી રહ્યું છે. બટ જેટલું આ જીઓપોલિટિકલ ઇશ્યુઝ ને આ બધું અગર રેઝ રહેશે તો ચાંદી જે છે એટલું પરફોર્મ તો નહીં જ કરી શકે. બટ એઝ ઓફ નાઉ ટ્રેન્ડ જે છે એ થોડું પોઝિટિવ જરૂર દેખાઈ રહ્યો છે. 96,000 ના આજુબાજુ મળે પ્રાઇસીસ ત્યારે તમે એના અંદર એન્ટર કરી શકો છો. 95 ના નીચે સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરીને 97, 97,500 સુધીના ટાર્ગેટ માટે થઈને ચાંદી માટે પણ 1 થી 2 દિવસના વ્યૂ પોઈન્ટ હિસાબે બાઇંગની સાઈડની સલાહ રહેશે. ઓકે, તો 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ હોય ચાંદીમાં, તો ચાંદીમાં પણ તમે બાઇંગ કરીને ચાલી શકો છો, પણ સોનાને તમે પ્રિફર કરી શકો છો. આપણે પ્રેશિયસ મેટલ્સની વાત કરી છે. હવે સાથે જ ચાંદી બાદ આપણે બેઝ મેટલ્સની પણ વાત કરી લઈએ. ગઈકાલે આપણે લંડન અને ચીનના માર્કેટ બંધ રહેતા જોયા હતા, પણ આજે થોડી ત્યાંની ઇમ્પેક્ટ પણ દેખાઈ રહી છે. આજે MCX ઉપર જો આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો મોટાભાગની મેટલની અંદર પોઝિટિવિટી સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે.
મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે ડોલર ઇન્ડેક્સની ચાલની કેટલી ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવી શકે? કારણ કે ફેડની મીટિંગ પણ છે અને ટ્રેડ વોરને લઈને પણ અહીંયા આગળથી હવે જે રીતના નિવેદનો આવી રહ્યા છે કે ચીન સાથે વધારે વાટાઘાટો કરવાની ઈચ્છા નથી, ટ્રમ્પના નિવેદનો ફરી પાછા આ રીતના આવી રહ્યા છે, તો આ બધી અનિશ્ચિતતાઓ વચ્ચે કઈ રીતે આપ મેટલને જોઈ રહ્યા છો? જો અનિશ્ચિતતાઓ આ બધી ન્યૂઝ જે છે બે સાઈડની બનતી રહે છે. ક્યારેક કોઈ સાઈડની પોઝિટિવ ન્યૂઝ આવી જાય છે કે યુએસ ચાઇનાના વચ્ચે ટોક્સ થશે, ક્યારેક આવી જાય છે કે નહીં થાય. સો આ બધી વસ્તુ જે છે એ ચાલતી જ રહેવાની છે અનલેસ એન્ડ અન્ટિલ કોઈ કન્સ્ટ્રક્ટિવ ફોર્મેશન નથી આવતું કે ક્યારે એ લોકો વાતચીત ચાલવા શરૂ કરે છે. તો એના પહેલા જે બી વોલેટિલિટી જે છે એના સાઈડ પર જ ધ્યાન રાખીને રેન્જને પ્લે કરતા રહેવું જોઈએ. એઝ ઓફ નાઉ બેઝ મેટલ માર્કેટ થોડું પોઝિટિવનેસ સાથેના સંકેત દેખાડી રહ્યા છે અલોંગ વિથ સિલ્વર. તો બાઇંગ સાઇડનું રેકમેન્ડેશન રહેશે એલ્યુમિનિયમ અને ઝિંકના અંદર. એલ્યુમિનિયમ જ્યાં સુધી 230 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી બાઇંગ સાઇડનું રુઝાન રાખી 236 237 સુધીના ટાર્ગેટ રાખી શકાય છે. ઝિંકમાં 245 ના ઉપર જ્યાં સુધી હોલ્ડ કરે છે ત્યાં સુધી કરંટ માર્કેટ પ્રાઇસથી પણ બાય કરીને ચલાય 252 થી લઈને 255 સુધીનો ટાર્ગેટ રહેશે. ઝિંક અને એલ્યુમિનિયમ બે ટ્રેડિંગ વાઇઝ મને સારા લાગે છે સિલ્વરના સાથે, જે હિસાબથી હમણાં સેટઅપ થયેલું છે એના કારણથી. કોપરમાં પણ જેની લોંગ પોઝિશન છે એ હોલ્ડ કરીને ચાલી શકે છે. ફ્રેશ બાઇંગ જે છે એ થોડુંક ડીપ પર કરવું જોઈએ, બટ જેની પોઝિશન છે ટ્રેડિંગ વાઇઝ કે સ્વિંગ ટ્રેડિંગ વાઇઝ એ હોલ્ડ કરીને ચાલી શકે છે. 830 ના નીચે જ્યાં સુધી સ્લીપ નથી થતું કોપર પ્રાઇસીસ ત્યાં સુધી પોઝિટિવિટીના સંકેત દેખાઈ રહ્યા છે ટુવર્ડ્સ 860 865. ઓકે, તો અહીંયા આગળથી મેટલ્સ માટે એક પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ઝિંક અને એલ્યુમિનિયમમાં તો તમે બાય કરીને ચાલો. એલ્યુમિનિયમ માટે ટાર્ગેટ 236 237ના બની શકે છે. ઝિંક માટે 255ના ટાર્ગેટ, અને કોપરની અંદર જો પોઝિશન છે તો તમે હોલ્ડ કરી શકો છો 860 865ના ટાર્ગેટ માટે. તો આ મેટલ્સમાં એક પોઝિટિવ વ્યૂ ચોક્કસપણે બનતો દેખાઈ રહ્યો છે. પણ મેટલ્સ બાદ જો હવે આપણે ક્રૂડની પણ વાત કરી લઈએ. ક્રૂડમાં જે આપણે સ્થિતિ બનતી જોઈ છે, ખાસી વોલેટિલિટી આપણને બનતી દેખાય છે. ઓપેક પ્લસના પ્રોડક્શન વધારવાના નિર્ણય બાદ ખાસો એવો ઘટાડો અને ત્યાંથી એક હલકી રિકવરી આજે આપણને આવતી દેખાઈ રહી છે. હવે અહીંયા પણ રીઝન્સ હોઈ શકે, કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે જીઓપોલિટિકલ ટેન્શન્સ વેસ્ટ એશિયાના અહીંયા આગળથી વધતા દેખાઈ રહ્યા છે. ઇઝરાયલની મિલિટરીએ જે એર સ્ટ્રાઇક કરી છે, યેમેનને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે, આ બધાની પણ એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવી રહી છે. ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે બ્રેન્ટ $60 પાસે પહોંચી ગયું હતું, મોટા ઘટાડા બાદ થોડી એવી રિકવરી, હવે આપણે 1.5% રિકવરી જોઈ શકીએ છીએ 61ની આસપાસ કારોબાર. પણ એમસીએક્સની આપણે વાત કરીએ તો 5000ની નીચે 4900 પર આપણે ક્રૂડને જોઈ શકીએ છીએ. તો ક્રૂડમાં તમે કેવી રણનીતિ બનાવવાની સલાહ આપશો, જતીનજી? ઓવરઓલ ઇમ્પેક્ટ જે છે ક્યાંને ક્યાં નેગેટિવ જરૂર છે. ઓવર ધ વીકેન્ડ જે ઓપેક પ્લસનું જે સ્ટેટમેન્ટ હતું કે જૂન ના આઉટપુટના પ્રોડક્શન જે છે હાઇક થશે 4,11,000 મિલિયન બેરલ્સ જે છે પર ડે 4 લાખ બેરલ્સ પર ડે જે છે આઉટપુટનું અનુમાન છે. તો જેના કારણે ક્રૂડનું રિએક્શન જે છે ગઈકાલે આપણે બહુ સ્ટ્રોંગલી એક નેગેટિવ સાથેની ઓપનિંગ જોઈ હતી. સાથે સાથે જ અગર જોવા જઈએ તો એક રેન્જ જે છે ક્યાંને ક્યાંય ક્રૂડે પકડેલી છે એ મોટા ભાગે જે છે $55 પાસે ક્યાંને ક્યાંય આઈએમએક્સ ક્રૂડ જે છે એ થોડુંક સપોર્ટ લેતો આગળ ચાલતા દેખાઈ શકે છે. અને 60-61 પાસે જે છે ક્યાંને ક્યાંય સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ છે આઈએમએક્સના માટે. સેમ એમસીએક્સ પર જોવા જઈએ તો 4700 પાસે સપોર્ટ અને 5200 પાસે ક્યાંને ક્યાંય મેજર રેઝિસ્ટન્સ પણ દેખાઈ રહ્યું છે. બટ આગળ ચાલતા જેટલું સ્લોડાઉનનું ઇન્ડિકેશન અને કોઈ ના કોઈ રીઝન્સથી અગર જો વોર લાઈક પાછું સિચ્યુએશન્સ અમુક જગ્યાઓ પર વેસ્ટર્ન એશિયામાં અને આ બાજુ આપણા સાઈડ અગર જો ડેવલપ થાય છે તો આઈ થિંક ક્રૂડને પાછું ક્યાંને ક્યાંય સપોર્ટ મળતું દેખાઈ શકે છે. અને પ્રોડક્શન વાઇઝ ઓપેક પણ આઈ થિંક પાછું પોતાનું સ્ટાન્સ પણ આગળ ચાલતા ચેન્જ કરી શકે છે ડિપેન્ડિંગ અપોન આગળ ચાલતા શું નંબર્સ અને શું પ્રોજેક્શન્સ દેખાય છે. સો યસ આઈ થિંક થોડુંક પ્રાઇસિંગ તો કરી લીધું છે જે બી પ્રોડક્શન હાઇક થવાનું છે એના પાછળ, અને જે બી ઉછાળો આવશે સ્વિંગ ટ્રેડિંગના હિસાબે પાછો સેલિંગ સાઇડની ઓપોર્ચ્યુનિટી બનતી ડેવલપ થશે. બટ એઝ ઓફ નાઉ આ લેવલ્સ સેલિંગના નથી. સેલિંગ જે કરવું હોય એ થોડું વેટ કરવું જોઈએ. અરાઉન્ડ 5,000-5,100 વચ્ચે જો મળશે પ્રાઇસીસ ત્યારે બહુ સ્ટ્રોંગલી કમ્ફર્ટેબલ રહેશે સેલિંગ ઝોનના હિસાબે. હમણાં તો જે છે સેલિંગ થોડું અવોઇડ કરો. બાઇંગ સાઇડનું જેને ટ્રેડ લેવું હોય કે હમણાં જે હિસાબથી ટ્રેન્ડ આવ્યું છે રિવર્સલ થોડુંક એના અંદર બાઇંગ સાઇડનું રુઝાન થોડું જરૂર બની રહ્યું છે. 4800ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી મારો વ્યૂ પોઈન્ટ આના અંદર 1 થી 2 દિવસના માટે થોડુંક પોઝિટિવ જરૂર બનેલો છે. 4880ના લેવલ્સ મને ગમે છે જેને એન્ટ્રી કરવું હોય તો ક્રૂડના અંદર. હાયર સાઇડ પર 5050 અને 5100 સુધીના ટાર્ગેટ રાખીને
બાઇંગ કરીને ચાલી શકાય છે. રિસ્કિયર બેટ રહેશે થોડું ક્રૂડ, કેમ કે બહુ હાઈલી વોલેટાઇલ છે, તો સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ સાથે જ ટ્રેડ કરવું. ઓકે, તો ક્રૂડમાં થોડું રિસ્ક લેવું હોય તો તમે બાય કરી શકો છો. સ્ટોપ લોસ ખાસ રાખો. 5100 સુધીના ટાર્ગેટ માટે ક્રૂડમાં ખરીદારી કરીને 1 થી 2 સેશનનો વ્યૂ લઈને ચાલી શકો છો. ત્યારે જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC વિચાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.